મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની કુમાર છાત્રાલયના મધ્યાહન ભોજનના સ્ટાફની ઘોર બેદરકારી. ગુજરાત સરકાર બાળકોના સ્વાસ્થ્યને લઈને કેટલા પગલાં લેવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારીઓની ઘોર બેદરકારી જોવા મળી રહી છે. તેવો જ કિસ્સો મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની કુમાર છાત્રાલયમાં બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં લીલા શાકભાજીમાં સડેલા બટાકા તેમજ જીવજંતુઓ દેખાતા બાળકોમાં ફફડાટ ફેલાયો હતો. વિદ્યાર્થીઓ માટે પીરસતા મધ્યાહન ભોજનમાં કીડા જીવજંતુ જોવા મળતા સવાલ ઉભો થાય છે કે બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા અધિકારી અને મધ્યાહન ભોજનનો સ્ટાફ. બાળકોના પ્રમુખને ફરિયાદ કરતા પ્રમુખ બાળકોને ઘરે જવા જણાવ્યું હતું. નિરાશ થઈને બાળકો પત્રકાર મિત્રોનો સંપર્ક સાધ્યો હતો. બાળકોએ પોતાની પરિસ્થિતિ વર્ણવી હતી. મધ્યાહન ભોજનના સ્ટાફની બેદરકારી ન દાખવે તેવી સૂચના આપવામાં આવી. ગરીબ બાળકોને સડેલું જીવજંતુ વાળું જમવું પડશે ખરું? રિપોર્ટર શૈલેષભાઈ ઠાકોર, ઇન્કલાબ ન્યૂઝ, મહીસાગર. એવું હોય અને જમવામાં અમુક પેલા બટાકાની અંદર હે કે પછી આવો તેવા કીડા ને આવું તેવું નાખે સડેલા.